લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સાથે સંકળાયેલા પોલિંગ ઓફિસરોનો પ્રથમ તાલીમ વર્ગ યોજાયો. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ભરૂચ સરકારી ઇજનેરી કોલેજ ખાતે પોલિંગ સ્ટાફને પ્રી-પોલ, પોલ ડે અને આફ્ટર પોલ, ઈવીએમ, વીવીપેટ, રિસીવિંગ, ડિસ્પેચિંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે તાલીમ અપાઈ હતી. ભરૂચ જિલ્લામાં આગામી તારીખ 7મી મે 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્ચિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજરોજ 22 ભરૂચ લોકસભા સંસદીય મતવિભાગ અને 153 ભરૂચ વિધાનસભા મત વિભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલા પોલિંગ ઓફિસરોની તાલીમનું આયોજન સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. લોકસભા સંસદીય અને વિધાનસભા મતવિસ્તારના 366 પ્રિસાઇડિંગ અને 439 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ અને 115 જેટલા પોલિંગ ઓફિસર સહિત કુલ 920 ઓફિસરોનો પ્રથમ તાલીમ વર્ગ મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર મનીષા મનાણીના રાહબરી હેઠળ સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે તાલીમ વર્ગો યોજાયા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે ચાલી રહેલા મુખ્ય તાલીમ વર્ગોની મુલાકાત લઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસરોને અપાઈ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં આપ જાણો છો તેમ બધી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ચૂંટણીના કામગીરીમાં સૌથી વધારે જે મહત્વનું હોય છે મેનપાવરનું મેનેજમેન્ટ હોય છે. ભરૂચ જિલ્લાના 12,890 જેટલા કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયા સાથે હવે જોડાવાના છે અને કામ કરવાના છે અને એની અમારી 5 જગ્યાએ હાલ ટ્રેનિંગ શરૂ છે. બધે સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થાય એ અને ભરૂચ જિલ્લામાં અમે જે એક વધારાનું રાખી રહ્યા છીએ એ છે HR વેલફેર, એટલે કે અમારો જે હ્યુમન રિસોર્સ આવી રહ્યો છે એના વેલફેર માટે આ વખતે ભરૂચ જિલ્લામાં એક ઇનોવેટિવ પ્રકારે અમે કરવાનું વિચારી રહ્યા છીએ. આપણો જે કોઈ સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં રોકાય એને મેક્સિમમ કમ્ફર્ટેબલ એક્સપિરિયન્સ કઈ રીતે બનાવી શકાય. આપ જુઓ છો એમ ગરમી પણ છે, તો આવા સંજોગે એ લોકો ખૂબ સરળતાથી સગવડથી આખી પ્રક્રિયામાંથી પસાર થાય તો તે લોકો એમને આપણું ચૂંટણીનું કામગીરી પણ સારી રીતે થાય એવી ઈચ્છાથી અમે HR થોડું વેલફેર વધારે આ વખતે જોવાના છે. થેન્ક યુ.